હેલો દોસ્તો, કેમ છો? મજામાં જશો. મારી ગુજરાતી કોમ્પ્યુટર યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. દોસ્તો, કોમ્પ્યુટર અને મોબાઈલના અવનવા વિડીયો જોવા માટે આ મારી ગુજરાતી કોમ્પ્યુટર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને સાથે સાથે બાજુમાં રહેલું બેલ આઇકોનને પણ પ્રેસ કરવાનું ભૂલશો નહીં, જેથી કરી હું મારી યુટ્યુબ ચેનલમાં વિડીયો અપલોડ કરું એટલે તમને તરત જ તમારા મોબાઈલમાં નોટિફિકેશન મળી રહે અને સૌથી પહેલાં તમે મારો વિડીયો જોઈ શકશો. તો ચાલો દોસ્તો, આજના ટોપિક વિશે આપણે શીખીએ અને સમજીએ. દોસ્તો, આજનો આપણો ટોપિક છે કોમ્પ્યુટરમાં ગુજરાતી ભાષામાં કઈ રીતે ટાઈપિંગ કરવું. હવે આપણે ટાઈપિંગ કરવું હોય કોમ્પ્યુટરની અંદર દોસ્તો, તો સૌપ્રથમ તો આપણે પહેલા એક સોફ્ટવેરની જરૂર પડે. કોઈ પણ સોફ્ટવેર હોય એ આપણે કોમ્પ્યુટરની અંદર પ્રસ્થાપિત કરવા પડે, એટલે કે કોઈ પણ સોફ્ટવેર છે આપણે ઇન્સ્ટોલ કોમ્પ્યુટરની અંદર કરવા પડે. તો ગુજરાતી ભાષા માટે સોફ્ટવેર કેવી રીતે પ્રસ્થાપિત કરવા અને ગુજરાતીમાં ટાઈપિંગ કરતા હોઈએ ત્યારે અમુક વર્ડ છે, અમુક શબ્દો છે, એ કઈ રીતના હિન્ટ આવે. હિન્ટ એટલે કે દોસ્તો કોઈ પણ એક આપણે વર્ડ અથવા તો શબ્દ ટાઈપિંગ કર્યો બરોબર, એની નીચે ઘણા બધા પ્રકારના તમને વર્ડ્સ જોવા મળશે, એટલે કે શબ્દો જોવા મળશે. એમાંથી તમને તમારે લગતો કોઈ પણ શબ્દ હોય એ તમારે સિલેક્ટ કરીને એન્ટર આપવાનું થતું હોય છે. જે રીતે તમે મોબાઈલની અંદર ગુજરાતી ભાષામાં ટાઈપિંગ કરતા હો એ રીતના પણ આ રીતે કોમ્પ્યુટરની અંદર આ સોફ્ટવેર ઇન્સ્ટોલ કરીને તમે સાવ સાદી અને સરળ રીતે ટાઈપિંગ કરી શકશો. હવે દોસ્તો, આપણે કોમ્પ્યુટરની અંદર ગુજરાતી લેંગ્વેજ નામનું એક સોફ્ટવેર છે, જે ગૂગલ ઇન્ડિક એનું લોન્ચર છે, એટલે કે એનો સોફ્ટવેર છે ગૂગલ ઇન્ડિક લેંગ્વેજનો. સૌપ્રથમ આપણે ગુજરાતી લેંગ્વેજ સોફ્ટવેર છે એની પર રાઈટ ક્લિક કરીશું. જો તમારે દોસ્તો આ સોફ્ટવેર ડાઉનલોડ કરવું હોય તો મારી વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ત્યાંથી તમે આ સોફ્ટવેરને ડાઉનલોડ કરીને ઉપયોગ કરી શકશો. હવે આપણે આ સોફ્ટવેરને રન ટુ એડમિનિસ્ટર આપીએ. આપણે યસ આપી દઈશું. દોસ્તો, તમને લાસ્ટમાં જોવા મળશે ગૂગલ ઇનપુટ ટૂલ્સ સેટઅપ વિઝાર્ડ હેઝ બીન કમ્પ્લીટેડ. એટલે આપણો સોફ્ટવેર છે એ ફરી વખત ઇન્સ્ટોલ થાય છે, કારણ કે પહેલા ગૂગલ લેંગ્વેજ છે ઇન્સ્ટોલ થયું, બાદમાં ગૂગલ ઇનપુટ ટૂલ્સ ઇન્સ્ટોલ થયું બરોબર. હવે આપણે કમ્પ્લીટ 2 વખત ફિનિશ આપવાનું રહેશે, પછી આપણો સોફ્ટવેર છે એ ઇન્સ્ટોલ હવે થઈ ગયો છે. હવે કોઈ પણ આપણે ડોક્યુમેન્ટ છે એડિટ કરવા માટે અથવા તો બનાવવા માટે કોઈ પણ ડોક્યુમેન્ટને આપણે ઓપન કરી લઈશું. આપણે એપ્લિકેશનમાંથી કોઈ પણ આપણે આજે ઉપયોગ કરશું માઇક્રોસોફ્ટ ઓફિસ વર્ડ બરોબર, એની ઉપર ક્લિક કરશું એટલે આપણું ઓફિસ છે એ ઓપન થઈ ગયું છે. ત્યાંથી આપણે ફોન્ટ થોડાક મોટા કરી દઈશું. હવે આપણે શું દોસ્તો કરવાનું રહેશે, તો ટાસ્ક બારની નીચે જમણી બાજુ ઇંગ્લિશ છે, ઇંગ્લિશ ઉપર ક્લિક કરીશું. આપણે જે ગુજરાતી સોફ્ટવેર ઇન્સ્ટોલ કરેલો છે અહીંયા તમને જોવા મળશે ગૂગલ ઇનપુટ ટૂલ્સ નામનો બરોબર, ગુજરાતી અહીંયા ગુજ જોવા મળશે, ત્યાં તમારે ક્લિક કરવાનું રહેશે. ક્લિક કરશો એટલે તમને શ્રુતિ બોડી સીએચ જોવા મળશે બરોબર, એટલે કે આ શ્રુતિ ફોન્ટમાં આ સોફ્ટવેર છે એનો ઉપયોગ થશે. હવે કોઈ પણ વર્ડ આપણે ટાઈપિંગ કરીએ અથવા તો શબ્દ ટાઈપિંગ કરીએ બરોબર. કોઈ પણ શબ્દ આપણે લખીએ દર્શાવવા. અહીંયા ઘણા બધા તમને હિન્ટ સ્વરૂપના શબ્દો જોવા મળશે, એમાંથી કોઈ પણ અહીંથી તમે સિલેક્ટ કરી શકશો આ રીતના બરોબર. આપણે આ શબ્દ જોઈએ દર્શાવવા બરોબર, તેની પર તમારે એન્ટર આપવાનું એટલે ઓટોમેટિક આવી જશે. અહીંયા લખીએ આપણે વેબ પેજની બરોબર, વેબ પેજની આ રીતનું આપણે લખવાનું છે. તો આપણે શબ્દ આ જોઈએ બરોબર, તો અહીં તમારે એન્ટર આપી દેવાનું એટલે વેબ પેજની આ રીતનું શબ્દ છે આવી જશે. અહીં આપણે લખવાનું છે અંદર બરોબર, અંદર પહેલો શબ્દ છે હિન્ટમાં આવશે એટલે આપણે એન્ટર આપી દેવાનું. એન્ટર ન આપો, પહેલો શબ્દ જો આવતો હોય એન્ટર ન
ન આપો તો પણ ચાલે. અહીં લખીએ આપણે ઘણી વાર પેલો શબ્દ છે બરોબર, એટલે પેસ આપી દેવાનું, ઓટોમેટિક આવી જશે. તમે કોઈ આ રીતનું લેવાનું છે બરોબર. પેલો શબ્દ હોય એટલે પેસ આપી દેવાની, તો એન્ટર આપવાની જરૂર નથી બરોબર. કોઈ જુદા સ્થાને બરોબર. એક લાઈન પૂરી થઈ ગઈ પછી એન્ટર આપી દેવાનું. બીજી લાઈનમાં આપણે લખશું પર નિર્દેશ. પેલો શબ્દ છે એટલે પેસ આપી દેવાની બરોબર. કરવા પેલો શબ્દ છે પેસ આપશું. વાદળી પેલો શબ્દ છે પેસ આપશું. રંગના પેસ આપશું, પેલો શબ્દ છે એટલે. શબ્દો જોયા પેલો શબ્દ છે લેવાનો એટલે પેસ આપશું. આ રીતના બરોબર દોસ્તો. આગળ લખશું આપણે જ્યારે. આ રીતના પછી એન્ટર આપશું. જે રીતે દોસ્તો તમે મોબાઈલની અંદર ટાઈપિંગ કરો એ રીતનું જ અહીંયા ટાઈપિંગ કરવાનું છે. એમાં કોઈ પણ જે કીબોર્ડની અંદર જે તમે બારાક્ષરી પ્રમાણે ટાઈપિંગ કરો છો એ જ રીતના અહીંયા ટાઈપિંગ કરવાનું રહેશે. આમાં કોઈ પણ શબ્દ આડાઅવળો આવશે નહીં. આ રીતના પેલો શબ્દ આવતો હોય એટલે પેસ આપી દેવાની બરોબર. પેલો શબ્દ ઓટોમેટિક આપણે લખી આવી જ જશે બરાબર. ન આવતો હોય તો આપણે બીજો શબ્દ લેવાનો રહેશે. જો દોસ્તો આપણે ટાઈપિંગ કર્યું કેટલું સરળ છે અને કેટલું ઝડપીથી ટાઈપિંગ કરી શકાય છે. જો આપણને બીજા કોઈ ફોન્ટ છે, ટેરા ફોન્ટ છે, LMG ફોન્ટ છે, પછી બીજા કોકિલા ફોન્ટ છે, સુલેખ કીબોર્ડ છે, એ કોઈ પણ ફોન્ટ આપણને ટાઈપિંગ કરવામાં અઘરા લાગે. જ્યારે આ સોફ્ટવેર ઇન્સ્ટોલ કર્યા પછી ગુજરાતીમાં કેટલું બધું સરળ અને ઝડપી ટાઈપિંગ કરી શકાય છે. કોઈ પણ શબ્દ છે એ આપણે જોડિયા શબ્દ છે, કોઈ અઘરા શબ્દો છે એ ઓટોમેટિક હિન્ટ સ્વરૂપે દર્શાવે છે. ત્યાંથી આપણે શબ્દને સિલેક્ટ કરી શકીએ છીએ. આપણે મનગમતા કોઈ પણ શબ્દો છે ટાઈપિંગ કરવામાં સરળ રહે છે. તો દોસ્તો આજના વિડીયોની અંદર આપણે ગુજરાતી ભાષા માટે કયો સોફ્ટવેર યુઝ કરાય, કોમ્પ્યુટરની અંદર તેને કઈ રીતે પ્રસ્થાપિત કરી શકાય, એનો ઉપયોગ કઈ રીતના
કરી શકાય અને ટાઈપિંગ કરતી વખતે ઘણા બધા હિન્ટ આવે છે, જે ઘણા બધા શબ્દો આવે છે, એ શબ્દમાંથી કઈ રીતના આપણે શબ્દો સિલેક્ટ કરવા અને મોબાઈલની જેમ પણ આપણે કોમ્પ્યુટરની અંદર ટાઈપિંગ કરી શકીએ છીએ. થેન્ક યુ. તો દોસ્તો આ વિડીયો તમને કેવો લાગ્યો? ગમ્યો તો લાઈક અને શેર કરો. અને આ દોસ્તો કોમ્પ્યુટર અને મોબાઈલના કોઈ પણ પ્રશ્ન હોય તો મારા વિડીયોમાં તમે કમેન્ટ લખી શકો છો, જેથી કરી હું તમને એનો જવાબ આપી શકું. આભાર.